દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। વધુમાં અંબાલાલ પટેલે ચોમાસું વિદાય થવાને લઈને પણ મહત્વની જાણકારી આપી છે। સાથે જ આવનારા દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેને લઈને પણ માહિતી આપી છે। જોકે નવરાત્રીના દિવસો દરમિયાન પણ ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને તેઓએ જાણકારી આપી છે। તો વાવાઝોડું અને વરસાદને લઈને તેઓએ શું આગાહી કરી છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। જોકે હવે ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં ક્યાં ક્યાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જોકે છેક નવેમ્બર મહિના સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને તેઓએ જાણકારી આપી છે। જોકે અંબાલાલ પટેલ દ્વારા તો ગરમી અને વાવાઝોડું આવવાની શક્યતાને લઈને પણ મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 15 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। 23 સપ્ટેમ્બર પછી ગરમી વધુ પડવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી થવાની પણ શક્યતા છે। નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદ થશે કે કેમ તેને લઈને તેઓએ જાણકારી આપતા જણાવ્યું છે કે નવરાત્રીમાં ગરમી વધશે, પરંતુ કોઈક ભાગમાં વરસાદ પડવાની પણ શક્યતા છે। નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। જોકે તારીખ 6 થી લઈને 9 માં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 6 ઓક્ટોબર પછી પણ બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે।